નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ 18 દ્વારા પ્રસ્તુત આ સરસ મજાના હાસ્યરસિક કાર્યક્રમ મુદ્દો વાયરલ છે. આ સરસ મજાના કાર્યક્રમમાં હું હાસ્ય કલાકાર મિલન ભટ્ટ આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, આપ સૌને આવકારું છું. સુખી લગ્ન જીવનની એક સરસ મજાની ચાવી, એક સરસ મજાની વાત, એ વાત કહી અને હું મારો કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યો છું કે દોસ્તી હો या प्यार हो गहरा होना चाहिए, दोस्ती हो या प्यार हो गहरा होना चाहिए, पत्नी यदि लड़ाकू हो तो पति बेहरा होना चाहिए. ઘરવાળી જો માથા ભારે મળી જાય ને સાહેબ, તો પતિએ જાણી જોઈને બેરું થઈ જવું પડે. હા, અમારે એક શેઠ એના ઘરે ગયા ને, તો એનો નોકર ખૂણામાં બેહીને રોતો હતો. તો શેઠ કે એલા કેમ રોવા માંડ્યો? ત્યાં તો હિબકા ભરી ભરીને માંડ્યો રોવા. શેઠે માંડ છાનો રાખ્યો. શેઠ કે પણ એલા તું કહેતો ખરો, તું રોવા કેમ માંડ્યો? ત્યારે ઓલા નોકરે કીધું, એ કે મને શેઠાણીએ માર્યો. તે શેઠ કે લે બસ એટલી વાતમાં રોવા માંડવાનું હોય? ભલા માણસ, આ મારી હામું જોઈ કે તે મને ક્યારેય રોતા જોયો છે કે? હા, સહન કરતા શીખી જાય કે ભક્તોને ભીડ તો પડ્યા કરે. એક ભાઈને તેની ઘરવાળી બહુ મારતી હતી ને, તે છેલ્લે કંટાળીને પછી પોલીસ સ્ટેશનમાં ની ફરિયાદ કરવા ગયા. તો ત્યાં જમાદાર સાહેબ બેઠા હતા. સાહેબ કે બોલો શું તકલીફ થઈ? તો કે મને મારી ઘરવાળી બહુ મારે છે એ કે, અને મારે એની ફરિયાદ કરવી છે. તો સાહેબ કે કેટલા વર્ષથી મારે છે? તો કે આમ તો 5-7 વર્ષથી તો મારે છે સાહેબ. તો સાહેબ કે પણ અત્યારે ફરિયાદ કરવા કેમ આવ્યા? બોલો કે સાહેબ હવે તો હરખી આંટી જાય છે કે, પહેલાં તો ક્યારેક ક્યારેક નિશાન ચૂકી જતી હતી, હવે તો નિશાને નથી ચૂકતી કે, નિશાને બાદ થઈ ગઈ છે, આંટી જ જાય છે, જે હાથમાં આવે એ મારે છે એ કે. તો ઓલા સાહેબ ફરિયાદ લખવા બેઠા ને, ફરિયાદ લખતા લખતા સાહેબ ઢીલા પડી ગયા. ઓલો કે સાહેબ મારી ઘરવાળી મને મારે, પણ તમે કેમ એટલા બધા ઢીલા પડી ગયા? સાહેબ કે ભલામણા ભાગશાળી છો, અહીંયા ફરિયાદ કરવા તો આવીએ કે છો? હા, અહીંયા પૂળો પૂળો મૂછું ને ખાખી વર્દી પહેરીને અમારે ક્યાં ફરિયાદ કરવા જવું? હમણાં એક પતિ પત્નીને ઘરમાં બબાલ થઈ ગઈ. એટલે ઘરમાં સામાન્ય વાત હતી કે ઘી ખૂટ્યું હતું. હવે પતિનો તો મગજ હટી ગયો. એ કે ઘરમાં આટલું બધું રળીને આવી છે ને કમાઈ છે ને કે, તો એ કે અમારે આટલું ધ્યાન નથી રાખતા ને ઘી ખાલી થઈ જાય. એની ઘરવાળી કે પણ હું છોકરાનું ધ્યાન રાખું, તમારું ટિફિન બનાવવું, એને સ્કૂલે મૂકવા જાઓ, વ્યવહાર એટલો સાચું. હવે ક્યારેક કે ખાવામાં ઘી ન આવ્યું તો શું થઈ ગયું એમ. પણ આ પુરુષનો તો છે ને સાહેબ અહમ ગવાય, એ તો ધુઆ પૂવા મેળ્યો થવા. હા, એને તો એમ થયું કે હું કંઈક આનો વસ્તુ લઈને મારી દઉં. એટલે મોબાઈલ હાથમાં લઈને મારવા ગયો ને, તેની ઘરવાળીના હાથમાં લાકડી આવી ગઈ. શી ખબર કંઈક હંતાડીએ છે બાણા પાછળ કે કંઈક હંતાડીએ છે. એટલે લાકડી લઈને દેવાવાળી કરી હોય એના ઘરવાળાને. તે લાકડીના 3 કટકા થઈ ગયા ને ત્યાં સુધી તો માર માર્યો. હા, લાકડીના 3 કટકા થઈ ગયા ને ત્યાં સુધી તો માર ખાધો ઓલા ભાઈડાએ. પછી તો આજુબાજુવાળા બધા ભેગા થઈ ગયા ને ઓલા બેને છૂટા પાડ્યા ને આને સીધો લઈ ગયા દવાખાને. દવાખાને ખબર પડી કે આનો તો એક પગ ભાંગી ગયો છે, આને તો એક ઓર્થોપેડિક હોસ્પિટલ, ઓર્થોપેડિકના વોર્ડમાં લઈ જવો પડશે. તો ત્યાંથી ઉપાડીને એને ઓર્થોપેડિકના વોર્ડમાં લઈ ગયા ને આખા પગે પ્લાસ્ટર કરેલો હો સાહેબ. હા, એ થોડો થોડો આમ ભાનમાં આવ્યો ને એને જોયું, એની બાજુમાં એક બેડ હતો. એ બેડમાં જે દર્દી હતો ને એના 2 પગે ફ્રેક્ચર થયેલું, એના 2 પગે ઓલું પ્લાસ્ટર કરેલું. તે આ એક પગવાળો ઓલા 2 પગવાળાને શું કે ખબર? એ કે હે ભાઈ તમારે 2 ઘરવાળી લાગે. એને સીધું ગણિત માંડ્યું. એ કે મારે જો એક ઘરવાળી હોય ને મારો એક પગ ભાંગી નાખતી હોય, હા, તો આને નક્કી 2 ઘરવાળી હોવી જોઈએ કે. અમારો ભૂરો અને ભૂરી, મારો ભાઈબંધ ભૂરો અને એની ઘરવાળી ભૂરી, એ ડૉક્ટર આગળ ગયા હતા. હવે ભૂરીને કંઈક તકલીફ હશે એટલે ભૂરી બેઠી ડૉક્ટર સાહેબ આગળ અને ભૂરો બાજુમાં ઊભો હતો. એટલે ડૉક્ટર સાહેબે કીધું કે બોલો શું થાય છે? તો ભૂરાને મજાક જ્યો. ભૂરાએ કીધું એ કે સાહેબ મારી ઘરવાળી થાય છે. તો સાહેબે મજાકના મૂડમાં હતા. સાહેબે હામે મજાક કરી. એ કે એમ? તો ગઈકાલે લઈને આવ્યા હતા એ હું થતી હતી? તો પછી તો ભૂરીનો કેસ તો સાઈડ ઉપર રહી ગયો ને ન્યા બટા જેટી બોલ્યો. હા, ભૂરીનો તો કેસ સાઈડમાં રહી ગયો ને તાત્કાલિક ભૂરાને દાખલ કરવો પડ્યો છે. એક છોકરાને મેં કીધું તો, મેં કીધું તારા પપ્પા શું કરે? પણ છોકરા ભોળા હૃદયના હોય સાહેબ. હા, એ મને કે મારી મમ્મી કે એવું કરે. હા, અને તમે જોજો આપણે ત્યાં એવું કહેવાય છે
કે બાળકો છે ને એ તો ઈશ્વરનું સ્વરૂપ છે હો. બાળકો ઈશ્વરનું સ્વરૂપ છે એ 100% સાચી વાત. પણ એ જો પ્રમાણસર હોય ને તો. બાકી ઘણાને તો 60 છોકરા હોય અને ઉઘાડા પગની માનતાવાળા હોય સાહેબ. હા, અમારા ગામમાં વસ્તી ગણતરી કરવા આવ્યા હતા. વસ્તી ગણતરીવાળા આવ્યા ને તો એક ભાઈને જઈને કીધું કે બોલો તમારા સંતાનોની વિગત લખાવો. ઓલો કે સાહેબ અમારા ગરીબ માણસોને કેટલા હોય કે 5 છોકરા ને 4 છોકરીઓ. ઓલા બીજી બસમાં પાછા વયા ગયા હો. એ કે આ ગરીબ કે છે ને જો 9 સંતાનો હોય તો પૈસાવાળાની કે કેટલા હશે. પણ બાળકોમાંથી રમૂજ મળે હો સાહેબ. મારા પરિવારના કેટલાક ભૂલકાઓ દ્વારા મળેલી મને રમૂજ એ હું તમને કહું છું, મજા આવે. કેવો નિર્દોષ આનંદ બાળકો કરતા હોય. એક દાદા હતા, એક દાદી હતા. એ બે શાકભાજી લેવા ગયા શાક માર્કેટમાં. તો એક બટેટું લીધું, એક ટમેટું લીધું, એક રીંગણું લીધું, એક લીંબુ લીધું. પછી રિટર્નમાં જ્યારે પાછા આવતા હતા ને તો ઓલું લીંબુ પડી ગયું. તે દાદી પાછળ બેઠા બેઠા બોલ્યા એ કે નીચે પડેલું ન લેવાય. વળી થોડાક આગળ આવ્યા ને તો બટેટું પડી ગયું. તે દાદી બોલ્યા નીચે પડેલું ન લેવાય. વળી પાછા આગળ આવ્યા ને તો ટમેટું પડી ગયું. તે દાદી પાછા બોલ્યા હો નીચે પડેલું ન લેવાય. આમ કરતાં કરતાં બધું પડી ગયું સાહેબ. વળી થોડાક આગળ આવ્યા ને તો એક ખાડો આવ્યો અને દાદાથી બેલેન્સ ન રહ્યું. તે દાદી પડી ગયા. તે દાદા મલકાતા મલકાતા બોલ્યા હો એ કે નીચે પડેલું ન લેવાય. બાળકો આગળથી રમૂજ મળે હો. હા, એક દાદા હતા, એક દાદી હતા. દાદાને મૂછું નહોતી ઉગતી, દાદીને વાળ નહોતા ઉગતા. એ બે ગયા ડૉક્ટર આગળ. દાદાએ કીધું એ કે મને મૂછું નથી ઉગતી ને આને વાળ નથી ઉગતા. તે ડૉક્ટર સાહેબે તો દવા દીધી અને ઘરે ગયા ને તો લાઇટ જ નહોતી ઘરમાં. તે બેયની દવાની અદલા બદલી થઈ ગઈ. હા, તો બે દવાની અદલા બદલી થઈ ગઈ ને દવા લીધી ને તો પછી થયું એવું કે દાદીને મૂછું ઉગી ગઈ ને દાદાને વાળ ઉગી ગયા. પણ બાળકો આગળથી આવી નિર્દોષ રમૂજ મળે સાહેબ. હા, પહેલાંના જમાનામાં તો કેવું થતું કે ગામની નિશાળ હોય અને એમાં છોકરાઓને ભણવાનું હોય. હવે એમાં ગામના કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિનું અવસાન થઈ જાય ને એટલે પછી પ્રાર્થના બોલાવે, 2 મિનિટનું મૌન પડાવે અને પછી છૂટી, છોકરાઓને રજા. એવા સમયમાં એકવાર એવું થયેલું કે ગામના કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિનું અવસાન થઈ ગયેલું, છોકરાઓને રજા આપી દીધેલી. હવે ગામના છોકરાઓ બે ટેણિયા હાવ નાના નાના, હવે એને તો આવી બધી કાંઈ ખબર પડે નહીં, એ તો એની મસ્તીમાં હાલ્યા જતા હતા. એમાં ગામના 2 વડીલ હાલ્યા આવ્યો, કાળુ હતા ને કરમસિંહ હતા. 2 85 વટાવી ચૂકેલા હો. હા, એના લાકડીના ટેકે ટેકે હાલ્યા આવે. તો ઓલા છોકરાઓ અંદર શું વાતું કરે ખબર? હા, એ કે જો બીજી 2 રજા હાલી આવે. હા, છોકરાઓને એની અંદર રજા દેખાતી હતી હો. અમારી શેરીના 3 ટેણિયાઓ એ ધીમે ધીમે હાલ્યા જતા હતા, અંદર પાછા વાતું કરતા હતા. જુઓ તમે બાળકોમાંથી કેવી સરસ કોમેડી મળે. એ અંદર વાતું કરતા હતા. એક છોકરાએ બીજા 2 છોકરાને કીધું એ કે મારી મમ્મી છે ને બધી વસ્તુ કે ખરીદીને જ લાવે. મને તો એવું લાગે છે કે મને ખરીદીને જ લઈ આવીએ છે હો. હા, અને અત્યારના છોકરા તો પાછા અંગ્રેજીમાં બોલે ને એ કે આઈ એમ એ પરચેસ્ડ પ્રોડક્ટ. બીજો પાછો એનાથી અઘરો એ કે મારી મમ્મી તો છે ને બધું ઘરે બનાવે કે મને તો એવું લાગે કે મને ઘરે જ બનાવ્યો છે. હા, આઈ એમ હોમમેડ પ્રોડક્ટ. તે ત્રીજો પાછો એનાથી અઘરો એ કે મારી મમ્મીને તો છે ને ઇન્ટરનેટ ને ટેકનોલોજી ને આમાં બહુ બધી ખબર પડે કે મને તો એવું લાગે છે કે મને તો કે ડાઉનલોડ જ કરી લીધો હશે. પણ આ બહેનોને તમે જોજો, ઇન્ટરનેટ ને ટેકનોલોજી મને એમાં બહુ બધી ખબર પડે. પણ હવે પછીની જે મમ્મી હશે ને, આજથી 20 વર્ષ પછીની મમ્મી જે હશે ને એ એના છોકરાને એમ કંઈ ઠપકો આપતી હશે કે મેં કલાકો ને કલાકો સુધી ઓફલાઈન રહીને તને મોટો કર્યો પણ તને એની કદર નથી. હવે આ બાળકોને પાછા ઇંગ્લિશ મીડિયમમાં ભણવા મૂકે. ઇંગ્લિશ મીડિયમમાં ભણવા મૂકે એનો કાંઈ વાંધો નહીં, તો પાછી સ્કૂલમાંથી એવી ચિઠ્ઠી આવે કે તમારા બાળકો સાથે ઘરે પણ અંગ્રેજીમાં વાત કરો. એટલે ગુજરાતી મીડિયમમાં મેટ્રિક પાસ થયેલી મમ્મી જે અંગ્રેજીમાં ઉપાડ કરે છે, હા એવા ઉપાડ કરે, ધનુર ઉપડી જાય એવા ઉપાડ કરે. હા, એ નો હરખું ગુજરાતી બોલે, એ નો હરખું અંગ્રેજી બોલે, એ ગુજરાતી ને અંગ્રેજીનું ભેગું કરીને ગુજલીશમાં વાત કરે. અમારી સોસાયટીમાં એક બેન એના છોકરાને કહેતા હતા
ચિંટુ એ છોકરાનું નામ. એ બેન કે ચિંટુ કમ અહીંયા. મેં કીધું બેન આ કમ અહીંયા કેવું લાગે? મને કે કેવું લાગે? મેં કીધું દાળની હારે બિસ્કિટ ખાતા હોય ને એવું લાગે કીધું. હા, એક બેન એનો 7-8 વર્ષનો છોકરો છે, એને લઈને પીડિયાટ્રિશિયન બાળકોના ડૉક્ટર આગળ ગયા ને એટલે ઓલા ડૉક્ટર સાહેબને તપાસ કરવા માટે છોકરાનું મોઢું ખોલાવવું હતું. એટલે સાહેબે કીધું કે બેટા આ કરો. આ છોકરાને કાંઈ ખબર ન પડી, એ એમને બેઠો રહ્યો. સાહેબે ફરી વાર કીધું એ કે બેટા આ કરો. આ તોય છોકરો એમને બેઠો રહ્યો. પછી ઓલા બેને કીધું સાહેબને, સાહેબ એ કે અમે છે ને એને અંગ્રેજી મીડિયમમાં ભણાવી છે, તમે એને ઇંગ્લિશમાં પૂછો. સાહેબ કે કાંઈ વાંધો નહીં, આપણે અંગ્રેજીમાં પૂછીએ, એમાં હું. સાહેબે કીધું ઓકે ડિયર, જસ્ટ ઓપન યોર માઉથ. તોય છોકરાને કાંઈ ખબર ન પડ્યો, એ તો એમનેમ જ બેઠો હતો. સાહેબે પાછું પૂછ્યું કે ઓકે ડિયર, જસ્ટ ઓપન યોર માઉથ. તોય ઓલો એમનેમ બેઠો રહ્યો. પછી ઓલા બેને કીધું કે સાહેબ તમે રહેવા દો, હું ટ્રાય કરું. પછી એ બેને કીધું કે બેટા ડુઆ ડુઆ. બોલો, ડુઆ ડુઆ કરીને જે છોકરાના મોઢા ખોલાવે એમાં તમે કરી શું લ્યો સાહેબ? હા, એક બેન અમારી સોસાયટીમાં એના છોકરાને કહેતા હતા કે બેટા, પાછું એને યાદ આવી ગયો એ કે મારે તો અંગ્રેજીમાં બોલવાનું છે. પછી કે માય ડિયર સન, આપણા હોમમાં કોઈ ગેસ્ટ આવે ને તો એને વેલકમ વેલકમ કહેવું જોઈએ. મેં કીધું બેન આ વેલકમ વેલકમ કહેવું જોઈએ? અરે મને કે આપણા ઘરે મહેમાન આવે તો આપણે એને આવો આવો નથી કહેતા. ઓહો, મેં કીધું આ તો એવું કંઈક કહેવા માગે છે. હા, મેં કીધું આવી મજા આવે પણ, કારણ કે આવી કંઈક રમૂજી વાત વળે તો વળી તમને કેવા થાય. મેં કીધું હાલવા દો હાલવા દો. મને કે ઓલા છોકરાને સમજાવતા હતા કે આપણા હોમમાં કોઈ ગેસ્ટ આવે ને તો એને વેલકમ વેલકમ કહેવું જોઈએ. પછી એને ચેર ઉપર સીટાડવા જોઈએ. મેં કીધું બેન આ ચેર ઉપર સીટાડવા જોઈએ? અરે મને કે ખુરશી ઉપર બેસાડવા જોઈએ એમ કહું છું. હા, મેં કીધું આવી મજા. હા, પછી એને વોટર આપવું જોઈએ. એટલે એ તો હું સમજી ગયો. મેં કીધું આ કંઈક છે ને મહેમાનને પાણી આપવું જોઈએ એવું કંઈક કહે છે. હા, પછી એ કે એને ન્યૂઝ ડિસ્ટન્સ પૂછવા જોઈએ. હું તો ઘૂમરી ખાઈ ગયો. મેં કીધું બેન ન્યૂઝ ડિસ્ટન્સ પૂછવા જોઈએ? અરે મને કે ખબર અંતર નથી પૂછતા આપણે. હા, બોલો, એને સીધું અંગ્રેજી કર્યો. ખબરનું અંગ્રેજી કર્યું ન્યૂઝ અને અંતરનું અંગ્રેજી કર્યું ડિસ્ટન્સ. અહીંયા બન્યું ખબર અંતર, સામે બન્યું ન્યૂઝ ડિસ્ટન્સ. હા, પછી એને ન્યૂઝ ડિસ્ટન્સ પૂછવા જોઈએ. પછી એને લેગે લાગવું જોઈએ. હા, મેં કીધું બેન લેગે લાગવું જોઈએ એટલે? મને કે મિલનભાઈ તમને તો આવું નાનું નાનું અંગ્રેજી નથી આવડતું. લેગે લાગવું જોઈએ એટલે પગે લાગવું જોઈએ. હા, હવે જો આખું કહું મજા આવશે કે આપણા હોમમાં કોઈ ગેસ્ટ આવે ને તો એને વેલકમ વેલકમ કહેવું જોઈએ. પછી એને ચેર ઉપર સીટાડવા જોઈએ. પછી એને વોટર આપવું જોઈએ. પછી એને ન્યૂઝ ડિસ્ટન્સ પૂછવા જોઈએ. પછી એને લેગે લાગવું જોઈએ. મેં કીધું બેન હવે છોકરો લેગે લાગે કે ન લાગે પણ હું તમને લેગે લાગુ કીધું. હા, પણ હવે તમે પૂરું કરો કીધું. પણ આ બાળકોની વાત કરીને સાહેબ, બાળક જ્યારે નાનું હોય ને ત્યારે એને મોટા થવાના સપના જાગે હો. પણ એકવાર મોટા થઈ ગયા પછી જિંદગીની બધી જવાબદારીઓ નિભાવતા નિભાવતા એને પોતાનું બાળપણ પાછું સાંભળે અને એ પોતાનું બાળપણ પાછું માગતો હોય ને એવું લાગે હો. એટલા માટે કીધું છે કે એ બાળક એવું કંઈક કહેતો હોય કે ये दौलत भी ले लो, ये शोहरत भी ले लो, भले छीन लो मुझसे मेरी जवानी, मगर मुझको लौटा दो वो बचपन का सावन, वो कागज़ की कश्ती, वो बारिश का पानी. અને આ મા દીકરાની વાત કરીને એટલે મુનવ્વર રાણાને યાદ કરવા પડે. કેવી સરસ મજાની વાત કરી એમણે કે મેરી ખ્વાહિશ હૈ કે મેં ફરિશ્તા હો જાઉં और माँ से इतना लिपट जाऊं कि बच्चा हो जाऊं. किसी बच्चे के होठों की हंसी के खातिर मुझे ऐसी मिट्टी में मिलाना कि मैं खिलौना हो जाऊं, मैं खिलौना हो जाऊं. વડોદરામાં હું શરૂઆતમાં જે જગ્યાએ રહેતો હતો ને એ ફ્લેટ હતો અને એ ફ્લેટમાં સામેની બાજુએ જે ફ્લેટ હતો ને એમાં એક દાદા અને દાદી રહે. 86 વર્ષના દાદા અને 82 વર્ષના બા. દાદા પાસે ફિટ અને હેલ્ધી હો. એ મોર્નિંગ વોક કરવા જાય. મોર્નિંગ વોક કરવા જાય ને તો ઓલા દાદીને પાછા કહેતા જાય કે સાંભળું ડાર્લિંગ, હું મોર્નિંગ વોક કરવા જાઉં છું, તારી હાટું કાંઈ લેતા આવું હની? હા,
સ્વીટું તારી હાટું કંઈ લેતા આવું ડાર્લિંગ. ઓહો, મેં કીધું લગ્નના આટલા વર્ષ પછી પતિ પત્ની વચ્ચે આટલો બધો પ્રેમ. હું તો એના પગમાં પડી ગયો. મેં કીધું દાદા આટલો બધો પ્રેમ લગ્નના આટલા વર્ષ પછી? મને કે તું જેવું માને છો ને એવું કાંઈ નથી. આ મને 86 વર્ષ થયા એ કે, અને મને અલ્ઝાઇમરની બીમારી લાગુ પડી છે. હવે મને કાંઈ યાદ રહેતું નથી. છેલ્લા કેટલાય ટાઈમથી હું આ ડોશીનું નામ ભૂલી ગયો છું. અને તને મને એ કે જો યાદ ખરેખર કે મારી દયા આવતી હોય ને તો મારા કબાટમાંથી એનું આધાર કાર્ડ ગોતી દે. ત્યારે મને ખબર પડશે કે આ ડોશીનું સાચું નામ શું હતું. એ દાદા અને દાદી એકવાર બેઠા હતા. એમાં ઓલા દાદાએ કીધું એ કે હું રસોડામાં જાઉં છું, તારી હાટું કાંઈ લેતા આવું? ઓલા દાદી કે એક કામ કરો, ફ્રીજમાંથી આઈસ્ક્રીમ લેતા આવો. પણ એ કે ઊભા રહો, તમે પાછા ભૂલી જશો. એ કે તમને યાદ નથી રહેતું, ડાયરીમાં લખી લ્યો. દાદા કે હવે એમાં શું લખવાનું હોય કે અંદર જઈને ફ્રીજમાંથી આઈસ્ક્રીમ લાવવાનું, એટલું તો યાદ રહે જ ને. દાદી કે લખી જ લેજો, ભૂલી જશો પાછા. તો કે ના આવે એવું બધું ન બોલે, એટલું તો યાદ રહે જ તે. એમ કહીને અંદર ગયા, પણ ખરેખર ભૂલી ગયા સાહેબ. હા, અંદર જઈને એક ડીશની અંદર સેવ મમરા લઈને સેવ મમરાની ડીશ લઈને પાછા આવ્યા. ને ઓલા દાદી આગળ સેવ મમરા મૂક્યા. દાદી કે જો હું તમને કહેતી હતી ને, ભૂલી ગયા નહીં કે તમે? તમારે ખાલી ડાયરીમાં એટલું લખવાનું હતું કે મારે રસોડામાં જવાનું, ડબ્બો ખોલીને સુખડી પાછી લાવવાની. હા, દાદી ભૂલી ગયા બોલો. પણ લગ્ન જીવન એ એટલા માટે ટકેલું રહે, કોઈ પણ સંબંધ એ એટલા માટે ટકેલો રહે કારણ કે પતિ પત્ની કે કોઈ પણ પાત્ર વચ્ચેનો સંવાદ હજી ટકેલો રહે. કોઈ પણ સંબંધ એટલા માટે જ ટકેલો રહે છે. એટલા માટે અમારા ભાવનગરના શાયર નાઝીર દેખૈયાજીને યાદ કરવા પડે. કેવી સરસ વાત કરી એની, કેવી સરસ વાત કરી એમણે કે મળ્યો છે દેહ માનવનો તો કાળો કેર કરશો માં. મળ્યો છે દેહ માનવનો તો કાળો કેર કરશો માં, અને આ જગતમાં માનવીને ત્રાંબિયાના તેર કરશો માં. બહુ થાય તો થોડું રડી લેજો, લડી લેજો, મળી લેજો ગળે, પણ જીવતરના વેર કરશો માં. એક કપલે લગ્ન જીવનના 50 વર્ષ હસતા હસતા પૂરા કરેલા, અને એમાં મારો કાર્યક્રમ. એટલે હું તો હોંશે હોંશે ગયો અને સરસ મજાનો કાર્યક્રમ આપ્યો. કાર્યક્રમ આપ્યા પછી મેં ઓલા દાદા હતા ને એને કીધું, મેં કીધું દાદા લગ્ન જીવનના 50 વર્ષ તમે ખૂબ સારી રીતે હસતા હસતા પસાર કરી નાખ્યા, તો તમારા સુખી લગ્ન જીવનનું રહસ્ય શું? ત્યારે એ દાદાએ કીધું એ કે જો મારા જ્યારે લગ્ન થયા ને એટલે અમે પહેલા જ દિવસે નક્કી કર્યું હતું કે આપણે ઘર સંસાર માંડીને બેસવાનું છે, બરાબર? એટલે પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, મનભેદ થાય, થોડું ઘણું ખાટા મોળું થાય, બોલવા ચાલવાનું થાય, પણ જેનો વાંક હોય ને એને 3 કિલોમીટર હાલી આવવાનું, અને લગભગ મારે જ હાલવાનું છું છે એ કે. હા, એટલે આ મારી તબિયત હાલી હાલીને સારી થઈ છે. મેં કીધું પણ એમ તો બાની તબિયત એ સારી છે, તો બાની તંદુરસ્તીનું રહસ્ય હું? ત્યારે એને મને કીધું એ કે હું જ્યારે 3 કિલોમીટર હાલવા જતો ને ત્યાં ડોશી મારી વાહે વાહે આવતી, જોવા આવતી કે આ 3 કિલોમીટર હાલે છે કે નહીં, એમાં એની તબિયત સારી રહી કે. મિત્રો માટે પણ આપણે ત્યાં સરસ મજાનું સાહિત્યમાં કહેવાયું છે કે મિત્ર એસા કીજીએ ઢાલ સરીખા હોય, દુઃખ મેં આગે રહે, સુખ મેં પીછે હોય. સારા સારા મિત્રો હોય ને જિંદગીમાં, તો એને હું ખાલી મિત્રો નથી કહેતો, હું એને ઓશિકું કહું છું. કારણ કે એના ખભા ઉપર માથું મૂકીને તમે રોઈ શકો છો. આવા સારા સારા મિત્રો છે ને આપણા જીવનમાં હોવા જ જોઈએ, અને લગભગ બધાના જીવનમાં હોય. પણ એકાદો અળવિત્રો એવો ભાઈબંધ તો લગભગ બધાના જીવનમાં હોય કે આપણને ન ગમે ને તોય એને સહન કરવો પડે. મારા જીવનમાં એક ભાઈબંધ છે, મારો ભાઈબંધ નંદુ. હમણાં હું એના ઘરે ગયો ને તો ટેબલ ઉપર ચડીને કંઈક કરતો હતો. મેં કીધું શું કરેલા? અરે મને કે સારું તું લે, આવી ગયો એમ કરીને ટેબલ ઉપરથી હેઠા ઉતરી ગયો. મને કે આ ઉપર લાલ કલરનો વાયર છે ને જરાક જોતો, કાંઈ થતું નથી ને? તો હું તો વળી ઉપર ચડી ગયો. મેં ઉપર ચડીને કીધું, મેં કીધું ના કાંઈ નથી થતું. કેમ? મને કે એમાં કરંટ નથી આવતો ને, એ જોવાનું હતું. એ કે મેં કીધું એલા કેવો ભાઈબંધ છો તું? હા, આમાં ઉકલાવી દઈશ કીધું કોકને. હા, હમણાં મને મળી ગયો તો હાવ નિમાણો થઈને બેઠેલો, હાવ સુનમુન થઈને બેઠેલો. મેં કીધું કેમ એલા શું થયું? અરે મને કે ભારે કરી યાર. મેં કીધું પણ કહેતો ખરો શું તકલીફ થઈ? અરે મને કે હું તો બ્લડ બેંકમાં ગયો તો મારું લોહી દેવા. મેં કીધું એ તો સારી વાત છે ને. મને કે ત્યાં બ્લડ બેંકમાં લોહી દેવા ગયો ને તો 1 બોટલ લોહી લીધું ને ત્યાં તો હું બેભાન થઈ ગયો. પછી મને ભાનમાં લાવવા બીજી 4 બોટલ ચડાવવું પડ્યું. મેં કીધું એટલે તું 1 બોટલ દેવાઈ ગયો તો કે 3 બોટલ લેવા ગયો તો? કીધું
હા, પણ આ તમે બધા ખડખડાટ હસો છો ને સાહેબ, આ હસવાની પ્રક્રિયાને છે ને ગુજરાતમાં બધે અલગ અલગ રીતે કહેવાય છે. આ તમે જુઓ, અમદાવાદમાં તમે કોઈને કહો ને તો એ એમ કહે કે ફલાણા ભાઈ કે ફલાણા બેન એ હસે છે. આ જ વાત તમે આમ રાધનપુર બાજુ વયા જાઓ ને તો એ શું કે ખબર, કે ફલાણા ભાઈ કે ફલાણા બેન એ હહે છે. અને આ જ વાત તમે કચ્છમાં વયા જાઓ ને તો એમ કે ફલાણા ભાઈ કે ફલાણા બેન એ ખલે છે. અને આ જ વાત તમે કાઠિયાવાડમાં જઈને કહો ને તો એમ કે ફલાણા ભાઈ કે ફલાણા બેન એ દાંત કાઢે છે. હસવાની આ જે મેથડને બધા ભલે અલગ અલગ નામથી બોલાવતા હોય, પણ હસવાથી મળતો આનંદ એ બધાનો સરખો જ રહેવાનો સાહેબ. એટલા માટે કહેવાનું મન થાય કે જિંદગીના વેણમાં જે જીવતા શીખે છે, મર્યાદાના બંધનમાં જે બંધાતા શીખે છે, ઈશ્વર પણ સાથ નથી છોડતો એનો, જે હર હાલમાં હસતા શીખે છે, જે હર હાલમાં હસતા શીખે છે. આભાર, ધન્યવાદ.